ઘોડવંતા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર આ તો ઘરમાં બહાર નીકળવું હોય ને તો આ લોચા પર હ ઘરમાં નીકળું કે ના નીકળું એટલું બધું તાપ પર આ ગલ્લત જેટલું થોડી વાર તો આ કેવું થઈ ગયું બહુ તાપ પડ્યો કોક કરવું તો પછી તાપનું સારું નાવાનું ચોક પ્લાનિંગ કરવું છે મારે નાહવાનું તો કોક ના હોત મધ્યન પડું પણ નાહવું પડશે તાપ તો બહુ લાગ્યો હો આ ગરમ લાઈ થઈ ગયું બા હા શિખર કેટલી ડિગ્રી તાપમાન છે એ જ ખબર નહીં પડતી કામ કરવું જેનાથી જોડે જવું અને કહું તો ચોક નાહવા જઈએ કેમ કે એમને ખબર હોય કે ચોક્કસ નાહવાનું જવા દે હવે અચાનક નહીં લઈ જવું અમને આવતી વેરા લઈ જવું પાછું હાલ લાગે કઈક મને લાગે છે ને હાલ લાગે છે શું મજા આવે છે તું આવડું કઈક બતાવો તું પૈસા હોજો કુલર લાવો મોઘું જ કુલર પડે છે મજૂરી કરાવો આવું કોઈ માં આવું કોઈ તો છોકરો બગા છોકરો થોડું સરચું પાણી તો મોંઘા હારી ઠંડા કરી નાખ્યા હું જવા શાંતિ ઠંડા કરી નાખે શાંતિ બહુ ઊંઘાઈ હતી યાર મારે પંખો બગડો મારતો કોમ કરો ના હોય ને તો કોમ કરો શું કરું કે મને વિચાર કેવો આવ્યો વિચાર આવ્યો કે ના આવવા જવું તો ના આવવા જવું તો ગમે તો તો ના આવવાનું છે ના તો લાજો પાણી હોય બધો તો કઈ લાઈ જવું હોય તાર જમો લાજો પાણી હતો પણ ઠંડુ ના હોય યાર ચાલુ પાણી હોય તો કેનાલ માં આવજો હોય તો કેનાલ એ મરી જવું હોય કેનાલ માં પડી ના મરાય હું મરાય ઓ તાર તો અત્યારે તારો સો મે તો નહીં આવતો મે મરી તને હરકું હે તને આવડતું તો કેનાલ માં તારે તો જશું ના ઓકે તને આ તું વાત કરે કેનાલ માં પડીએ એટલે કેનાલ માં ને પડીને તો બે જણા હોદે હાથ ની આવીએ તો આટલો તો ના હોય તો કોણ તો ના આવડ નહીં હા હાલું હું એક કરું હું અને જેના જેમ ગેસ જેટલું મોટું એમને ખબર હોય બધી કે ચોકન નાવાનું ગમે તો ના આવું પૂછ્યું તો હોય તો હા હવે તો હું કહે તો મળે તો ના હું જેના જેમ કરું હું પેલે દેવા તો જરા મારા ના જાય તો જાઉં છું કોઈ છોડ ના રમનજી આજ મારું આખું બુઢું પડે નાખ્યું ગેથી કંટાઈ નાખ્યો અને બહુ તો બહુ તાપ પર વાતું નહીં પૈસા વળી ગયો ગરમી ઘરમાં પહેર્યો તો પતરા ઉકાળા મારા અને બહાર બે આવું તો ગરીમાં શું કરવું ખાપો છે એટલે બે પડું ખાપો છે પણ મારું છે એમ પડું ઠંડુ તું આટલું તો ખારું વિચારીને બેઠા ના આવવાનું તને આ તો કોદમ પરવાની વાત કરે હારું પણ જાઓ યાર હું ઘેર બેઠો તો પતરો રહે છે આ પતરો એટલો ગયો એટલો એ અમારે ને બફાઈ ગયો પુલાય તો ખેલો આવ્યો ખેતરમાં આવી ગયો અરે વાતું નહીં હું તમારે ઘેર જઈને આવ્યો છે કેમ તારે હું તો કહું આ આવતો તો ગામમાં જતું હતી હા આ યાર આવતું કેવું થયું મને તો વચ્ચે પેલું નહીં લગઝરી બનતી એ પૂંઠું મળ્યું તો આમ કરીને આવ્યો રમણજી પૂઠું તો રવાતું નહીં છત્રો તો નહીં રવાતું ઘેર કંટાળી પંખા
પંખા તો ગરમ લાય પહેલા પંખા તો આપણો જો આપણો જો આસાન છે ને એ છો લાવીએ જે છો લે છો હોય ને આપણે તો પંખા લાય જો આપણે ઘરમાં વાવ રહો વાત નહીં જો હું તો કંટાળ્યા ખેતરમાં આવ્યો અહીંયા બીજા કહ્યું તો આપણે હાથ પાણી વાળી હોય ને બીજા તમે પડું ખાપો તો પડું એમાં ના પરાય અરે આ તો લુગડા બાગરા કોધામ તો અલે બરાબર રમણજી બરાબર આ શાંતિવાળા તારે થાય શાંતકર હું કહું હા વિચાર આવતો મને કેવો વિચાર આવ્યો ચોક ના આવવા જવાનું નાવાનો નાવા તો મારે ચાંદનો આવ્યો છે એટલે તો બેહરી વખત જવું છો જવું ફરતે એ કોમ કરશું હા બિલ્લોન તલામ જઈશું ને આવા એટલે બિલ્લે પોઈન્ટ છે ઓ સર આપણે જો રમણજી બે તળાવ છે એક બિલ્લોનું ને એક ગોરવંટાનું ગમે તળાવને પડીએ તળાવમાં જઈ આપણે સારું હોય ગોરવંટા કેમ તો ખોદું અરે ખોદમ બોધો અરે હું તો ખોદો પડે મેં કાચમાં ડેડકો ચેટલો અંદર એને ખોદ નહીં પડતું હોય આપણે પડતા પછી હું તો રહેવાનું જ કન ગમે તે કરે આપણે જો હેરા ચોક જઈએ આપણે હવાથી અંદર પડીએ પછી હાથ વાગે બહાર નીકળીશું અહીંથી સારું બિલ્લોન તલામાં વિચાર આવે યાદ હતો કેમ એ ગટરનું પાણી આવે એ આપણા ગામનું ગોરવંટાનું પોઈન્ટ અમે નાખ્યું હોય એ પોઈન્ટ અંદર જ આવે ખરખું છે તો ન બિલ્લમ ન પેન ન ગોરવંટા ખરખું છે બધું પાણી તો એક જ પાણી આવે ના બીજું આજુબાજુ ખોળો યાર આ તો ગટરમાં નાહે ગટરના પાણી પડે મરી જાય તો મને તું નહીં ને આવતું નાવાનું હું કાં શેરી પુરાવા એ સાટલો થાય સ્વિમિંગ પુલ તો આવા શીખર ચોકાન હોય આપણે એ તો નહીં તક બની તો બોલા તક બની બોલા એ તો પેલું વોટર પાર્ક બની મને વોટર પાર્ક આપણે નાવું છે આપણે તો ટિકિટ વાપરીએ કેટલી એક જણના 1000 રૂપિયા લે હા આપણું કામ નહીં આપણે ઈ કરો આપણે તો કેમ બોર કુંડીઓ પડીએ કુંડીઓ જઈ એક કામ કરું હા આપણે પેલી હતા જે ઘર અગાડવામાં આખી કુંડીઓ ખબર વાહ એ પેલું ઝાખો હા ઈ સર એમાં પાણી ભરી નાખ્યું હેરો ઈ જ ના આવી હેરો મારે મારી વાત છે જ છે ઈ શાંતિ નહીં એ હાઉ ગમે તે કરે યાર વાત ના હોય યાર વાત નહીં આ ગરમી હિમલ તો લાગતું છે ડીઝલમાં ખાવાનું છે ડીઝલ આપી જઈ હેરો અમે પેલા એમનો જ બોલ હન તો કહી દઈશું ચાલુ કરી દે હે અલે ગમે તેને બોલ આપણને આવું છે આપણે તો પાણી પકાવવા ના આવું છે ને હેરો હેડો ચાના ગમે તે કરો આપણે આ ગરમી માર નાખી આપણો આ કતિક આ સોયા હે ઓમ બાઈને કઈ તો ચૂ બારે હે મોટો કતે બાઈને કતો નહીં યાર લો ગરમી એટલે છે ને આમ તંખડા કરે હે લે હાલે ફટાફટ હેર સમાજે હા પાણી વાળી આવ ને યાર આવો સકરાજી બોલો પાણી એવો બે ઠંડુ યાર હા પાણી ના મોટો થાકી ગયો યાર સાદીના ગરમી જેડી પડે છે તો જી આવે થાકી ગયા પા તમે યાર ગમે છે તો યાર ઓ રેલ લવતી તમાર તો કેવો ધાપ પર કાજ્યો કાજુ તાપર હાથીઓ તો મારી પણ નહીં આવા ગરમીના બહાર નીકળો હું લે ખબર તો સમાચાર માર્યું નહીં તો અત્યારે કોમ બકોનું બહાર નીકળાય જ નહીં પપ્પા અહીંયા કોમ પડી બેક માં ગયો તો બેક માં દેવો મમ્મી તૈયાર વાગે ના જવા શોધતી બરો ફોન લેતા હા કેટલી ગરમી પડે હા આવવાનું ક્યાં જવાય નહીં બહાર યાર આપણે એવું કોમ આવી જાય પછી જવું પડે શું કરીએ હું તો 4-5 વાગે ઘરમાં બહાર નહીં ના કરતો નતો હા ને વારો અંગારા જેવા શું કરવાનું અત્યારે પંખા શું કરવાના વારો તો આવતો નહીં ઠંડુ આ ગરમી જેટલી બધી પડે હું પંખા કામ કરે હા કામ કરે ખરા પંખા અત્યારની ગરમી જેવી પણ આપે હે ને વરસાદ આવશે આપે ધરાઈને આપે અને વરસાદ આપે ધરાઈને પડવાનું હો તો હા ગરમી કઈ બતાવો નહીં સમાજી વરસાદ આપે બહુ એ મારે પીવાનું તું યાર લે આને ભૂલ અત્યારે ચલા 4 બાટલા ખાલી કરે બોલો હવાથી મોટી હા કહું સકરાજી આ ફરતે એટલે ગરમી પડી હે ને એ ના પૂછ્યો બોલો બહુ ગરમી પડી આ પંખો મેં કઈ ખાતો જ નહીં પંખાનો જો મને અંગારા જેવો વાયરો આવો પંખાનો થોડું વાયર ઓડે ને ગરમથી મોઢું જવું અને એમ જવું હા ઠંડુ લાગે થોડું પંખાએ ગમ નહીં કરતા
ને જ કામ કરતા ને એ ગરમી પડી સમજ શું કરવાનું બોલો તો કુલર લાયા તો ને ત્યાં ગરમી બગડી ગયું બોલો બળી ગયું બધું ગરમ થયું છે શું કામ કરવાનું તાપમાં તો રવાતું જ નહીં શું કરવાનું શું થાય આપણા ક્ષેત્રોમાં રહીએ તો રવાતું નહીં આ સિટીમાં લોકો શું થતું સ્થિતિમાં શું થતું હોય સમજ એમાં તો એસીઓ હોય તો પણ એસીઓથી બહાર નીકળે હોય તો બહાર નીકળે ને પણ કોમ થતું બહાર નીકળવું પડે ને તો મળી જવાય આવું વટકાઈ જાય આમ તો તાપમાં તો એમ નહીં તમે બેકમાં જવું તું શાંતિ ઠંડા પડી જવાય કોઈ કોમ જઈએ હોત ના સારું મારે કોમ હતું એ કાક આગળ મને એવું પાછા હેડિંગ છે હે પાછા એ રીત નતા પણ તો સાયકલ કોઈ નહીં આવે શું કરવાનું સાયકલે બગડી યાર શું કરવાનું એ જ ને હા બે હો બધું ગોઈ જાય ના ના હું રૂમમાં ઘેર જાઉં એવું હોય પીવો પીલો પાણી પીવું હોય ના તમે પી પીજો બીજો હું બાટલો પર દઈ દઉં બાટલા તો આખા 15-20 બાટલા પડવું ફ્રીજમાં માત્ર જગ્યા નહીં નાના પાણી પીવાનું તમે તારું નાનાનું પાણી જેટલું પાણી પીએ એટલું સારું કોમ ભાઈ થાય બે પાણી પી જાય ઠંડુ જેટલી વખત પીવું ને કરે એક બાટલો પી જ જવું પાણી અમારે ઠંડુ લાગી લાગ્યું ને હતા બેહો હતા હું ઘેર જાઉં મારા હજુ કોમ હા બેહો તા હા ખરેખર તાપ તેવો પડે ને તે ના પૂછે શું કરવાનું 50 ડિગ્રી તાપમાન થઈ ગયું છે શું કરવાનું તો સોહે રહેવાતું નહીં ઘરમાં તો દવા જ નહીં બાળક ઘરમાં રહેવાતું નહીં શું કરવાનું હા કરવાનું કાશી ગયા હા તાપમાં તો હા તાપ તો જો ચો પર હ આખો દિવસ બેહું કરે એમ કામ કરતો રહે. ખબર નહીં પડતી. કાતો પાણી છાસ કરે. હા બેહું કરે તો વધારે તાપ લાગશે. એટલે ઠંડુ લાગે. અરે ઉકળાટ મારે ઉપરથી. કશું ના મારે. શું ના મારે? બેહો. આ તાપ તો જો પડે. તાપ ને ના કે ઉપર લઈ જતું. આ તો મારો બે હાવ મારા હા આ બહુ ના છોટા પાણી એ છોટવા દે ને યાર ઠંડુ થાય થોડું ઠંડુ થાય એ તો સો હવે તો ઠંડુ થાય તમે આવડે તાપમાં તો પેલી લૂલો છે નહીં થોડી વાર તો ઠંડુ લાગશે ને છોટો થા બોલો બીજું કોઈ બીજું શું બોલો ખાઈ લીધું ખાઈ લીધું ઓ વાહ હા ભલો પૂછું તમને તાપમાં ખાવાનું ભાવ ખાવું તો પડે એટલે મરી જવાનું હા તાપ તો જો ખાવાનું નહીં ભાવતું બહુ તો ખાવું પડે હું તો મોઢા ખાવું 3-4 વાગે ઓ વાહ એટલું બધું મોડું હા કાલ ઓછી વાટતી નહીં રોધા એ તો આતા તો રોધા ગયું પણ ખાવાનું મોઢે તાપમાં ખાવાનું જ નહીં ભાવતું ને અરે એ વાત તો સાચી તમે તાપમાં ખાવાનું તો નહીં ભાવતું તો પછી એ ચોક કોઈની કુંડી બુંડી નહીં આ તમારે તો બાજુમાં જ કુંડી છે ને અરે એવડી નહીં લે હા મોટી દઈ કુંડી નહીં ચોય એવું તો નાવા જઈએ પણ નહીં ને એવું કરવાનું તાપ તો પછી લાવવાનું છે એટલે થોડી વાર નહીં લેવાનું થોડી વાર નહીં શું મળવાનું હોય અંદર પડી રહેવાનું એવું હોય તો કુલર મુલર લાવી દો એટલે કુલર એ પડ્યું મય ગરમ લાવ વાળું ફેંક તો ઠંડુ પાણી વેડવાનું ફ્રીજ નહીં લાવ બાટલા કોણ ભરો તમારું ઠંડો વારો ખાવો હોય તો બધું કરવું પડે નહીં મેર આવતો તો એ ચોય શું કરવાનું કયો તાર ખેતરમાં જવું હોય ડોબો પાવા જવું હોય લે આવું તાપમાં જપતો તો યાર પીવડાઈને આવતા હોય તો ના પીવડાવ અત્યારે ડોબો અત્યારે તરસો થાય હા તે તો મેલીને આવવાનું હું આ બધું ઢોર ના ખાવા લે આ મસ્કરી આ ડોબો ના હા તો તબેલો બનાવી દો સાચું કહું ઓ એટલા બધા તો પૈસા તે તબેલા બના ચમ નહીં તાર હા હરીમી તો આયા રૂપિયા અરે હા હરીમાં રૂપિયા આયા મોટા તમને કને કીધું મને વાત મળી હતી તો વીઘો ઉડાડ્યો ને તે કે આલે હે પૈસા હા મોટકા શું નહીં આલે ઓ મારે હમે જૂઠું ના બોલશો અરે હાચું કહું નહીં આપી એક ફેક ના કરશો તમે નકા આયા હોય તો હું નહીં આ કોઈ ના ઓ હા એસી હા તો તા એ કુલર લાવવાનો ફોન તમે એસી નું પેલી કરો હો ના હું કા પૈસા આવે તો એસી તો ના ખાઈએ ને આયા ભાઈ તમારે આયા પણ તમે કહેવાની માંગતા કે ચોક માગન પાહા એટલે અમાર નહીં લેવા તમારું રૂપિયા શું આવ્યું નહીં પૈસા નહીં આયા હું નહીં ને તાપમાં નહીં હતા પડતો અમાર નહીં લેવા તમારું રૂપિયા આવ્યો તો હું ઘરમાં એ બાર ના નીકળું એટલે જ તન નહીં આયા
એટલે જ તાર કશું નહીં આ તાપમાં જેમ રખડીએ એમ રખડીએ છે રોજ. હા ના બરોબર છે તમારું એ તો બરોબર છે આયા હતો અરે મારો ડબ્બો પીરો આ તો મોડી થાય. હજી હવે જાઉં તાર. બપોરે શાંતિ ઊંઘવાનું. હું એ ઊંઘું જ છે મારે આ તો હવે ખાટલો લાવી દઉં જો ઉપાડી લે જો ઉપાડી કોઈ ઉપાડી નહીં આ કુંડી આયા હતા નાવા અરે આવડી કુંડી હું નાવાનું અરે ઠંડુ તો થવાય તો ઠંડુ તો થવાય એમાં નથી કો પણ સ્વિમિંગ પૂલ પેલી કોણ કોન્ટેક્ટ સ્વિમિંગ પૂલ નાવા જઈએ તો હવે તો નહીં આપણે હું કહું સ્વિમિંગ પૂલ હા આપણે પેલા નો ખરું પણ એ તો વાત કરવી પડે બોલો કોણ વાર નથી બરોબર ઉપર અંદર જતા પણ અત્યારે ના જવાય તો ચાલ જવાનું એ તો રાતે જવું પડે રાતે કેમ કે રાતે હે ને અત્યારે તો દારો હે ને એ શેઠ્યા હોય હે બધા એવું હા અને રાતે પેલો જે ભાઈ રે હે ને એકલો હોય આજે વાત કરો તાન વાત કરીએ પણ અત્યારે તો ઠંડુ થવું પડે હે ને અલ્યા અહીં થયા કથી સાચું કહું જ્યાં જઈને થોડી આરામ કરો રાતે જઈશું આપણે તો ધરાઈ નાસ્યું એ સાચું વાત પણ આ પતી ગયું આવ પછી જોવા તો આ સેલિંગ પોલ નહીં જવું તો કુંડમ પડવું નહીં આપણે એક જ તલાવમાં હેડો જો મારે કોઈ તલામ તો નકલી ગંધ ભરી હ અરે આવડું હોકરું નામ જ આવે જો ખુલ્લો હમચરા જવાનું પાછું હોય જેનાજી હા. અરે સ્વિમિંગ પુલમાં તમે ઊંઘો ને ઓમ આડા તો એક તમારા જેવા 10,000 ના ઊંઘી દેવો તાન અલા ભાઈ હું જો હું પી જાઉં ને આ તલામ બિલ્લા તલામને આખા તલામ ફરું છું એટલે કોઈ ટેન્શન નહીં મજા આવે નાવાની તમે તો ન પણ અમે ના લઈએ અલે વાત અરે ને કાલ કે પમદાર મેં બારે તો ખોદો થઈને આવ્યો આપણે જો તને નાવા જોઈએ પીવું ના રહેશે તો તલામ જ પડવાનું શાંતિ પડી રહેવાનું અરે પણ અહીં તો ચોખ્ખું પાણી હ એકદમ અલે આપણે દાવડિયા ચોખ્ખું કોણ દ્વારું હું આપણે એને ખાલી ખબર ચોપર રહ્યો ખબર ના હોય ચોપર રહ્યો છે ગમે તેવી વાત કરું અને કશું હું કહું હા આપણે સ્વિમિંગ પુલમાં નહીં છે પણ છેલ્લે મને પૈસા માંગે ને મારા પૈસા નહીં જો મારા જે વી પડે છે હું જો ઈ કરાવી દઉં તો મારે પીવું જોઈએ પછી આ જગ્યાએ પૈસા આપવાની જરૂર નહીં તો નહીં કેતો પેલું મોટું બનાવીને કેતો ફોર્મ હાઉસ માં કહું હા ઈ ચાલશે આપણે તો એ વાંધો નહીં મફત મફત દો મફત નું ટિકિટ નહીં ટિકિટ નહીં ફોર્મ હાઉસ માં થોડું પેલું એ હોય મફત અરે હેરા જલ્દી પર દૂધ આ તાપ થઈ ગયો તમે ગોઠવાય રાતે જવા હે અત્યારે નહીં અત્યારે તો એમને પેલા હોય હે બધા શેઠ્યા લ્યો અરે રાતે શું કરવાનું અલા ગરમી દાડા લાગે રાતે ગરમી લાગતી હોય પણ રાતે ન ઠંડા એકદમ થાવ તો ઊંઘ મસ્ત આવે કશું ના આવે ઊંઘ આવે રાતે તો ગમે તે ઠંડુ લાગે છે જે દાડા છે ઠંડુ લાગે રાતે તાન બાપ મારે જબ્બર બાપ મારે એ તમને લાગતા હું તો આમ ખેતર વચ્ચે ઊંઘું ને કોઈ ખબર ના પડે તમે તો તલામ થઈ કરો તો કોને ખબર દાડે એવું ના હોય દાડા ઊંઘવાનું ના ઉભો તો મને આવે ઉનાવ લાગે દાડા ઉનાવ રાતે ઉનાવ હોય ગરમી દાડા લાગે રાતે તો મને કઈ લાગતું નહીં અમને બે કોક થયો લે તમે રાતે આવું નહીં આવું રાતે ની માની આપું તો રે આ દેતા નો દાડો સુધી દાડો હે આબો તો રાતે નહીં દાડા તો મને રાતે મજા આવે મોન તો કેમ નહીં યાર તમે આ હે ને અંગાઈ આવજો હા ગદાઈ અમને જો સ્વિમિંગ પૂલ બાજવા ને હા એટલે વાત પૂછ્યો એકદમ કૂદી પડ્યો જોઈએ તો જોઈશું એવો તો ડૂબકી માર લઈશું દાન પછી હેલો ગમે ગમે તાપમો કરો આવતો નહીં ગમે અરે ભલ ભલો ના છે એ તો તાને એ તો ખાલી કહેવાનું જો આ તો રમણજી આચરા મેં થયા આ ઉનાળા ચલા મેં થયા તમને ના ને આ ઉનાળા બેઠ ચલા મેં થયા શિખર 1 મહિનો થી 2 મહિના ખબર નહીં મેં ખાધી નહીં બપોરનું બપોરે ખાવા ભાવતું જ નહીં અલે હું મારા ઉકળમાં ખાવાનું નથી ભાવે કમ મેં ઓછું થાય ખાવાનું
પેલો તરફ મારે ઉકળાટ એ નહીં તો જેનાથી હું કહું હા આ તાપ તમારે વધારે તેમ લાગે કહું હા તમે આ પીવો ને એટલો તો પીવો તો પણ તાને બીજા કરે ચાલે ભાઈ આપણે જીવન પીવામાં ચાલે હમ ભાઈ તો આપણે જો હું જમા છે સાહેબ પીવામ છે જો પેલો બંગાવું ને ત્યાં ટપકી ગયો હમ બંગાવું નહીં. હા તમે પીવો ને એટલે હેરો. ઘરમાં આવો હેલો કેમ કો કરો હાલે જો હેલો. અલે કેટલા વાગે જવાનું એટલે પૂછવા તું દે આ તો પૂછી મંગ કેવા આવજો આ ફોન કાઢ